હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર નવા વ્લોગ સાથે આપણે આવી ગયા છે. આજે તો આજના વ્લોગમાં હું તમને કયો સબ્જેક્ટ કરીશ, કઈ રીતના વાંચીશ, શું સ્ટ્રેટેજી છે એ બધું જણાવીશ તમને. આજે જીપીએસસી 20 એપ્રિલ છે, એના માટે જે ઓબ્વિયસલી રીડ કરીશ. અને ખુશીની વાત એ છે કે મારે પ્રી સર્વિસની એક્ઝામ હતી, મતલબ કે આપણે જે હું જોબ કરું છું એની એક્ઝામ હતી 27, 28, 29 પ્રી સર્વિસ આવે, તો એ પોસ્ટપોન થઈ અને 22, 23, 24 એપ્રિલ ગઈ છે. એટલે જીપીએસસી પછી એટલે મારા માટે એ દિવસો, કેમ કે એના માટે મારે વાંચવું પડે થોડાક દિવસો, પ્લસ એ 3 દિવસ એક્ઝામ ન બગડે, એક દિવસ આવવા જવાનું બગડે અમદાવાદ હતા, તો એ થોડુંક પાછળ ગઈ છે. એટલે મારા માટે ખુશીની વાત છે. તો એટલા દિવસ વાંચવા મળશે, એકાદો સબ્જેક્ટ ખતમ થઈ જશે. તો અત્યારે હું કરી રહ્યો તો પહેલાં તો પીએસઆઈ મેન્ટરશીપ પ્રોગ્રામ જે ચાલુ છે, પીએસઆઈ કોન્સ્ટેબલ મેન્ટરશીપ પ્રોગ્રામ, એમાં પીએસઆઈ મેન્ટરશીપ પ્રોગ્રામમાં લાઈવ હતું, તો એ લાઈવ ખતમ કર્યું જસ્ટ. અને હવે થોડીક વાર રીડિંગ કર્યું અને હવે મેં કીધું આજે વ્લોગ બનાવી નાખીએ, તો વ્લોગ બનાવું છું આજે. તો પહેલી વાત તો તમને જણાવી દઉં કે આપણો આની પહેલાંનો વિડીયો હતો કે જેમાં મેં આ બધી બુક્સ બતાવી હતી, તો એને ઘણા બધા વ્યૂઝ મળ્યા છે. પણ એક દુઃખ એ થયું કે ઘણા બધાના મેસેજીસ આવ્યા મને પ્રાઇવેટમાં કે મને આ બુક જોઈએ છે, મને XYZ બુક જોઈએ છે, આ બુક જોઈએ છે. મને એ દુઃખ થયું કે હું કાશ બધાને બુક્સ આપી શકતો હતો, એટલી મારી પાસે બુક થત. કેમ કે એટલા બધા મેસેજ છે, તો પછી મેં વિચાર્યું કે હવે આને આપણે લીગલી ગીવ અવે જ કરી દઈએ. કેમ કે બધા સ્ટુડન્ટને બુક બતાવેલ છે, હું મારા ઓળખીતા મામા ભાંજાના છોકરાને આપી દઈશ તો એ અન્યાય થશે. એટલે હું પણ એવું નહીં કરીશ, કેમ કે દરેકને મારું એવું છે કે દરેકને જે બુક્સ બતાવી છે મેં, તો પછી એને એવું થયું કે ભાઈ મને આ બુક્સની જરૂર છે, આ બુક્સની. તો એક આપણે જેના લકમાં હશે, ભાગ્યમાં હશે, એ બુક્સ લઈ જશે. એટલા માટે આપણે ગીવ અવે જ કરશું એના માટે, બરાબર છે. તો એ ગીવ અવે લાવવાનું જ છું થોડાક દિવસોની અંદર, એટલે એ તમને બધા એમાં જોઈન થઈ જશે. ગીવ અવે આ વખતે એવું કરશે કે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, અંદર ટેસ્ટ સિરીઝ કે એવું કંઈક રાખશું, જે આપશે એને એવું કંઈક નહીં વધારે માર્ક્સ આવશે, ખાલી આપશે જસ્ટ નોર્મલી, એ પ્રમાણે એને ગીવ અવે પાર્ટિસિપેટ કરી શકશે એવું કંઈક રાખે. એટલે જે સિરિયસ કેન્ડિડેટ હોય એ જ પાર્ટિસિપેટ કરી શકે. અને એવી રીતના કંઈક આપણે ગીવ અવેમાં થોડુંક નવું ડિફરન્ટ લાવશું. તો એ માટે કનેક્ટેડ રહો, આપણી ટેલિગ્રામ ચેનલ બધી અપડેટ્સ આવતી રહે, જોતા રહેજો, બરાબર. બાકી કોઈ ટેસ્ટ સિરીઝ કે બાબતે હોય તો આપણી એપ્લિકેશન તમને બધાને ખબર જ છે, એમાં બધું સારું ચાલે છે. તો આજે હવે આપણે વાત કરીએ કે ભાઈ આજે હું કરવાનું છે ભારતીય અર્થતંત્ર, અને એના પીવાયક્યુ સાથે સોલ્વ કરીશ. તો એ આજે અને થોડાક 2-3 દિવસ આ જ કરીશ. તો થોડાક વિડીયો અને અર્થતંત્ર કેમ કરવું એના માટે ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે, જોઈ લેજો કે ક્યાંથી વિડીયો જોવા. ટૂંક સમયમાં કઈ રીતના કરવું એના માટે પણ મેં બનાવેલ છે વિડીયો, થોડુંક સ્વાઈપ અપ કરશો એટલે આવી જશે. ઇન્ડિયન ઇકોનોમી, હાઉ ટુ પ્રિપેર ફોર ઇન્ડિયન ઇકોનોમી, એવું એનું થંબનેલ એવું બધું છે જ. તો એ કરવાનું છે, તો હું આજે આ કરીશ. તો ચલો વધુ સમય ન બગાડતા વ્લોગ ચાલુ કરીએ. વ્લોગ ચાલુ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે આપણી એપ્લિકેશનના ડાઉનલોડ કરવી, એની અંદર અલગ પ્રકારની જો ખાખી 3.0 ટેસ્ટ સિરીઝ છે, પછી પોલિટીની ઓલ ઇન વન ટેસ્ટ સિરીઝ, એમાં દરેક પ્રકારના પોલિટી અનહદ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપેલા છે, PDF BDF બધું વિથ સોલ્યુશન આ તે બધું આપેલ છે. તમે UNCERT સિરીઝ જો વાંચતા હોય તો એના માટે પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે પણ આ એક ટેસ્ટ સિરીઝ છે, જેમાં તમને ટોપિક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ છે. તો આ બધું તમે ચેકઆઉટ કરી શકો. એટલે બીજે ક્યાંય તમારે જવાની જરૂર છે ને. એક જ પ્લેટફોર્મમાં તમને બધી પ્રકારની ટેસ્ટ સિરીઝ મળી જશે. CCM પૂછાયેલા પ્રશ્નો છે, તો આ બધું તમને એક જ પ્લેટફોર્મ પર મળી જશે. અને અલગ ટેસ્ટ સિરીઝ નવી આપણે લાવતો રહીશ. તો તમે બધા જાણો છો હું એક રફ પેજ સાથે જ રાખું છું, જે મને લખવામાં એમ કામ લાગે છે. તો અર્થતંત્ર હું ક્યાંથી કરું છું, તો મેં તો પહેલાં મૃણાલ સરના લેક્ચર જોયેલા જ હતા. એ પછી મેં જણાવેલ છે કે અર્થતંત્ર તમે ક્યાંથી કરવું જોઈએ, એ માટે તમને એક મેં સજેસ્ટ પણ કરેલ છે ચેનલ, એમાંથી જોઈ શકો છો. તો આપણે આજે છેલ્લા 3 દિવસ છે એમાં અર્થતંત્ર પતાવવાનું છે ગમે એમ કરીને. તો પહેલાં તો હું શું કરીશ કે ભાઈ ટોપિક પતાવીશ, પછી એના પીવાયક્યુ જોઈશ. ટોપિક પતાવીશ અને પીવાયક્યુ જોઈશ, એટલે આપણે આઈડિયા હોય કોઈ પણ એક્ઝામ હોય, UPSC હોય કે MPPSC હોય કે તમે જેની પણ તૈયારી કરતા હોય, તો એનું બેસ્ટ છે કે ભાઈ પીવાયક્યુ પહેલાં તમે એ જે પણ સિલેબસ છે એનું જુઓ, એને રીડ કરો. રીડ કર્યા પછી એના પીવાયક્યુ જુઓ, તો તમને ખબર પડશે તમે વાંચ્યા એમાંથી પાસ્ટ એક્ઝામમાં એ પૂછાઈ ગયું કે નહીં. આ ટોપિક છે, જેમ કે સિલેબસ છે, ભલે પેટર્ન બદલાણી, ચલો જીપીએસસીમાં સિલેબસ તો ઓલમોસ્ટ સેમ જ છે ને. આ જે પ્રિલિમનો તમે જોયું તો એ જૂના સિલેબસ જેવું જ છે, તો એ સેમ છે. તો એ તમે સમજી શકો છો કે ભાઈ આ ટોપિકમાંથી આવા પ્રકારના પ્રશ્નો નીકળે. તમે વાંચ્યું તો એમાંથી પૂછાણું તો કે ઓકે, તો આપણે વાંચીએ છીએ, બરાબર છે. તો કોઈ પણ એક પીવાયક્યુની બુક લઈ લેવી, અથવા તો પીવાયક્યુ માટે તો આપણે હમણાં હું મારી ચેનલમાં મૂકીશ જ પીવાયક્યુ બધે, તો અહીંયાથી જોઈ લેવું. તો પીવાયક્યુ ખાસ પ્રેક્ટિસ કરવી, એટલે એનાથી આઈડિયા આવશે. તો આપણે ઇકોનોમિક્સ આમ થોડુંક છે ને 50% કરંટ બેઝ પૂછાય છે, બાકી તો પણ હવે તો એ રીતના પહેલાં જોઈશું. ભાઈ જો આ છે સ્વતંત્ર પૂર્વ ભારત અર્થતંત્ર, ભારતીય આયોજનની કામગીરી, તેમાંથી જો મને ખબર પડી ગઈ કે આ અર્થતંત્રમાં છે, તો કે આયોજનની બધામાંથી છે ને આપણે પંચવર્ષીય યોજનામાંથી પ્રશ્ન હોય છે કે કઈ પંચવર્ષીયમાં ગરીબી દૂર કરી હતી ને એવું બધું પૂછાવું. તો તમે એ બધું વાંચો તો એના પરથી આઈડિયા આવે. એટલે પહેલાં પીવાયક્યુ ન જો પીવાયક્યુ એમ જોઈ લઉં તો ચાલે કેવા પ્રશ્નો નીકળે છે, પછી પીવાયક્યુને સોલ્વ કરો તો વધારે સારું. એકવાર રીડિંગ કરીને જે તે ટોપિક આપ્યો હોય, બરાબર, એના માટે તમારે ચેપ્ટર કયું વાંચવું આમ બધું આપેલું જ છે.
તો તમે એ પણ બુક કરી શકો. આમાં યુવા કરી શકો તમે, કે લિબર્ટીની પણ બુક સારી છે, પણ કરી શકો. અને બાકી આપણી પાસે જે મૃણાલની હેન્ડઆઉટ્સ છે, મૃણાલ સરની એની પણ છે. એના લેક્ચર જોતો એટલે હેન્ડઆઉટ્સ તો બહુ મોટી છે, 5 નોટ્સ છે આવી મોટી મોટી. તો એટલું તો કરવું ઇમ્પોસિબલ છે, મતલબ કે એટલું બધું. પણ એનું ગુજરાતી વર્ઝન આવાળું સારું છે થોડુંક, એટલે બેટર લાગ્યું મને. એટલા માટે મેં પછી આમાંથી રેફરન્સ થોડો ઘણો લેક્ચર જોતો હોય એટલે પછી હોય. એટલે એ તો અત્યારે લેક્ચર પણ મને 50% પ્લસ પૂરા થઈ ગયા છે, એ વચ્ચે એ કરી નાખશું. તો બસ એ આપણે કરવાનું છે આજના પહેલેથી ચાલુ કરવાનું છે, અને પછી પીવાયક્યુ જોતું જવાનું છે. તો આ પ્રકારનું આપણે આજે રીડિંગ રહેશે. ચલો વધારે સમય નથી બગાડો, ચાલુ કરીએ. તો આજે અહીંયા સુધી રીડિંગ રાખીએ. કાલ સવારે પાછું રીડિંગ ચાલુ કરશું. ગુડ નાઇટ. તો હવે સવાર પડી ગઈ છે, અને આપણે હવે અત્યારે તમને બધાને ખબર છે કે હું રોજ સવારે અડધી કલાક છે એ કરંટ અફેર કરું છું. કેમ કે રોજ અડધી કલાક કરતાં એક સાથે લોડ ના આવે, એટલે રોજ થોડું કરંટ અફેર કરું. અને હા, ઇઝીલી રિવિઝન માટે ગઈકાલે જે વાંચ્યું એ આજે એકવાર રીડ કરી લો તો બેનિફિટ વધારે થશે, તમને લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. અને બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે ભાઈ યાદ નથી રહેતું અમને, અને એવું બધું ઇસ્યુ હોય છે. તો વસ્તુ કેવી છે કે જો તમે વાંચ્યું હોય તો યાદ રહી, બધાનું માઇન્ડ સેમ જ છે. પરંતુ તમે વાંચતા હોય ત્યારે તમારું કોન્સન્ટ્રેશન ન હોય, એટલે તમને એમ લાગતું હોય કે હું વાંચું છું, હકીકતમાં ત્યારે તમારું ધ્યાન ભટકતું હોય, એટલે તમને એ વસ્તુ ભૂલાઈ જાય છે. હકીકત આ છે. તમે કંઈક યુટ્યુબમાં કંઈક સર્ચ કરશો એટલે તમને આઈડિયા જશે. તો એના માટેની બેસ્ટ ટ્રીક છે મેડિટેશન. મેડિટેશનથી શું થશે ખબર? તમારું ધ્યાન એકાગ્રતા વધશે. તમે જે વાંચો છો એ ડાયરેક્ટ તમને મગજમાં આવશે, એટલે ઇઝીલી યાદ રહેશે. બાકી બધાનું માઇન્ડ ભૂલાવાનું તો બધાનું માઇન્ડ હોય જ છે, એવું કંઈ નથી. પણ હા, કેટલા ટકા યાદ રહે એના ઉપર આખું હોય છે કે તમે વાંચો છો પણ હકીકતમાં તમે તમારું ધ્યાન આમ હોય દેશનું આમ તેમ ફલાણું ક્યાં તમારું માઇન્ડ બીજે ફરતું હોય, તમને આઈડિયા ન હોય એવું. તો એ કોન્સન્ટ્રેશન મેડિટેશનથી આવે. રોજે 15 મિનિટ જેવું નોર્મલી મેડિટેશન કરો તો એના પછી હું પણ એ કરું છું. તો ચલો આજે આપણે હવે પહેલાં કરંટ અફેર કરીએ. હવે 2-3 દિવસ ઇકોનોમિક્સ કરવાનો છું, એટલે એના પણ એ પણ પછી પણ પહેલાં રોજ સવારે ઉઠી ફ્રેશ થઈ અને પહેલાં કરંટ અફેર કરી લેવાના. તો હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઓફિસ જઈએ પછી સાંજે મળીએ. તો આજે જોબ પરથી થોડુંક મોડું થઈ ગયું હતું, તો જોબ પર 1-2 વિડીયો લેક્ચર થોડાક ટાઈમ મળે ત્યાં જોઈ લીધા હતા. તો હવે આપણે ચેપ્ટર કરવાનું છે બેન્કિંગ પ્રણાલી અને નાણાકીય સિસ્ટમ, મની બેન્કિંગ ફાઇનાન્સ સિસ્ટમ કરવાની છે આપણે અત્યારે. મોનેટરી પોલિસી ને બધું, બેંક રેટ, CRR SLR ને બધું એ કરીએ આપણે. તો અત્યારે 11:30 જેવું થઈ ગયું છે ને આજે બહુ થાકી ગયો છું, તો ફૂલ ઊંઘ આવે છે, તો આજે સૂઈ જાઉં છું. હવે 3 દિવસ છે મારી પાસે અર્થતંત્ર પૂરું કરવાના. પછી હું જિયોગ્રાફી લઈશ અને આગળ કયા સબ્જેક્ટ કરી તમને બતાવીશ. તો ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ટાટા, સી યુ, ગુડ બાય. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા રહેજો કંઈ પણ તકલીફ હોય તો. બાકી મારો નંબર પણ આપેલો છે. નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ.